છેલ્લા 3 દાયકાથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વર્ષોથી ચિંતન શિબિર યોજાય છે. પણ આ ચિંતન શિબિરમાં ચિંતન શું થાય છે, કોના માટે થાય છે? 3 દાયકાના શાસન પછી પણ ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે, દેવાદાર છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર થાય છે. છેલ્લા 1.5 મહિનામાં 6 ખેડૂતોએ આત્મહત્યા કરી. એનું ચિંતન ત્યાં ચિંતન શિબિરમાં કરવાના છો? 3 દાયકાના શાસન પછી પણ ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળતો. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે. એનું ચિંતન કર્યું છે ક્યારે? 3 દાયકાના શાસન પછી પણ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. યુવાધન નશાના રવાડે, દારૂના ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે. નાની ઉંમરના દીકરાઓ આજે મરી રહ્યા છે. નાની ઉંમરની બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. આ 3 દાયકાના શાસનની ચિંતન શિબિરોમાં ક્યારે આ ગુજરાતની બેન દીકરીઓનું દર્દ, આ યુવાનોની તકલીફ, એમનું જે ભવિષ્ય છે એની ચિંતા કરી છે ક્યારે? કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. નાના વેપારીઓ પરેશાન છે, ધંધા વેપાર ચોપટ થઈ ગયા છે. ખેડૂતોના પ્રશ્નો છે, યુવાનોના પ્રશ્નો છે, સલામતીના પ્રશ્નો છે. બધી જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે. આદિવાસી વિસ્તારમાં જાઓ તો જંગલ જમીનના દાવાઓ મંજૂર નથી થતા. આદિવાસી વિસ્તારમાં જાઓ તો એના જાતિના સર્ટિફિકેટ માટે દર ભટકવું પડે છે. ગયા વર્ષે સ્કોલરશીપનો જાહેરાત થઈ, હજુ સુધી સ્કોલરશીપ નથી મળતી. આ બધા જ પ્રશ્નો લોકો આક્રોશ કરતા હોય, અમારી જનાક્રોશ યાત્રામાં આવીને લોકો પોતાનું દર્દ રજૂ કરતા હોય. મનરેગામાં ભ્રષ્ટાચાર થતો હોય, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થતો હોય, બધી જ બાજુ ભ્રષ્ટાચાર થતો હોય, પણ આ ચિંતન શિબિરમાં એની ચર્ચા કે ચિંતન નથી થતું. આ ચિંતન શિબિરના નામે નાટક થાય છે. એક એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે. આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો. કેટલા સભ્યો બેસે છે, એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે. અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેજના નામે પડીકું આપે છે. શરમ કરો. ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જોવો અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે.